વાગથરાદ જિલ્લાની સૌથી મોટી ગણાતી દિયોદર ગ્રામ પંચાયત ભવન માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું। વર્ષો જૂની ગ્રામ પંચાયતને નવીન ગ્રામ પંચાયત ભવન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તક 40 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે, જ્યાં પંચાયત સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલા રાજવી પરિવારના વરદ હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો। પંચાયત સભ્યોની હાજરીમાં ભૂમિપૂજન કર્યું। આગામી સમયે દિયોદરમાં 2 માળની નવીન વિશાળ બિલ્ડિંગનું નિર્માણ થશે, જેમાં આધુનિક સુવિધા ધરાવતી પંચાયતમાં દિયોદરની જનતાને સીધો લાભ મળશે। રહીશોની હતી કે દિયોદર પંચાયત ઘર ખૂબ જર્જરિત હાલતમાં હતું, તો આનંદ સાથે કહેવું પડે છે કે રાજ્ય સરકારે 40 લાખ જેવી રકમ દિયોદર ગ્રામ પંચાયતને ફાળવી છે। કોન્ટ્રાક્ટરને કામ અપાઈ ગયું છે। આજે એનું ભૂમિપૂજન હતું અને આવનાર સમયમાં દિયોદરમાં સરસ નવી પંચાયત ઘર આકાર પામશે અને આજે લોકોમાં ઉત્સાહ અને આનંદ છે કે આ પ્રસંગ આજે યોજાયો અને સમગ્ર અમારા પંચાયતના સદસ્યશ્રીઓ, બહેનો, મોટી સંખ્યામાં સૌ વેપારીગણ, સૌ આગેવાનો પધાર્યા હતા અને આજે અમે એનું ભूमिपूजन। टाइम कितना लगेगा ये तो नहीं एग्जैक्टली बता सकती, पर 40 लाख पास हुए हैं गवर्नमेंट की साइड से और उसके लिए आज हमने नींव का मुहूर्त रखा है और सभी गांव के सीनियर्स इनवाइटेड थे, हमारे सदस्य इनवाइटेड थे और अच्छे से मुहूर्त निबड़ गया।